ઉપરથી મોટા સાહેબનો ઓર્ડર છે કે જાઓ ચોકડીએ જઈને બેસજો, મોટા નેતા નીકળવાના છે. ક્યારેય નીકળશે જાય તો જલ્દી સારું, ઉપાધિ તો મટે મારે. ત્યાં લગણા પબ્લિકને કેટલી ખાસવી મારે કે આ નીકળવા નથી દેવાના એમ બંધી છે. એટલે આ માજો એક આ ઉપરથી બીજો ટપકી પીડ્યો. ઓય ઘરે તો સાહેબ બોલો ને. ક્યાં જા સામ? લે એ સાહેબ હું મારા ઘરે જાઉં છું. જો ઓલું સામું દેખાય ને ઈ મારું ઘર છે. મારી પાસે બધું છે, લાયસન્સ બાયસન્સ. બોલો ને શું જોઈએ? પણ મારે લાયસન્સની નથી જરૂર, તારા કાગળિયાની મોટરસાઇકલની નથી જરૂર, શેની જરૂર નથી. તું અહીંથી આમ પાછો જા, અહીં મોટા નેતા નીકળવાના છે અને આ બજાર રહીને બંધ રાખવાની છે. એ સાહેબ ભલા મારા ઓલું સામું રહ્યું ને એ જ મારું ઘર છે. મને આને જવા દો, હજી અમારે લગ્નમાં જવાનું છે. આ મારા દીકરા મારાનો આમ નહીં સમજે. એટલે તું આમ વ્યો જા, કોક આમ સાહેબ બાઈબ ભરી જશે ને તો મારી નોકરી વહી જશે. તને એક દાડકો વ્યો જા. પણ સાહેબ મારે તમને હું કેવું, આમ આખો ફરીને હું મારા ઘરે જાય ને તો 10 કિલોમીટર થાય છે ને સામું જ દેખાય. એ તું બે હાલ સાહેબ અમે જાવી. એવું છે? ઉપર હેઠો ઉતર, હેઠો ઉતર. આટો ફરીને તું જા એટલે તારે વાર લાગશે. હે હા ઓય બાપા, હા ઓય બાપા. બે મોટરસાઇકલો છે પણ સાહેબ હજી નેતાને આવવાની ઘણી વાર જ આવવા જો ને. અને એક દાડ કીધું ને બે ઓય બાપા. મોટરસાઇકલમાં બેસ. એસા મેરે સાલું નામ ઉપર કા સામાને ઉપર ભાઈ પાછું. અમારાને કેવી છે હારતા નથી લે. હા કેમ દીકરા ભાઈઓ? મારા દીકરા મારા ને આવું જ કરવાનું. મારા દીકરા હારતા ને લે. મારી નોકરી શું તાર કાઢવી હે? ક્યારે નીકળશે સાહેબ અહીંથી? હવે હું કંટાઈ રહ્યો. ભલા મને મારે તને હું કેવું, એની મને પોલીસ વાળા કેવો મને દાયબો ખબર. આ બધા હાંધા દુખે હે. તો તને પોલીસ વાળાએ કીધું ત્યારે આમથી નાટો ફરીને વી આવતો હો. ભલા મને આપણું ઘર સામે હતું તો એને ન જવા દીધો. શું કરવું? નેતા તો જે આયા નતા. એ જાડિયા, તારો બાપી પોલીસ વાળો છે, એ કેમ આપણે કરવું પડે? સાચી વાત છે. હવે એની મને શું કરવું કાંઈ પૂછતું નથી. બોલ પોલીસ વાળા વગર વાંકે મને માર્યો. હા હવે આ પોલીસ વાળાનું કાંઈક કરવું જોઈશે. એ જાડિયા, એનું કાંઈ ન થાય, એ પોલીસ વાળો છે અને તું એનું કાંઈક કરીને તો તને એને જેલમાં પૂરીને કેસ કરી નાખીએ. એટલે એ વાત સાચી. આ પોલીસને જો આપણે કંઈક કહ્યું ને તોય આપણે જ હલવાય. પણ રોહિત્યા હવે તો આમ જો જ્યાં સુધી હું બદલો નહીં લઉં ને ત્યાં સુધી મારા દિલને શાંતિ નહીં થાય. શું કરવું? કાંઈક તો કરવું જોઈશે. કઈ નહીં, મને માર્યો મને. એ જાડિયા, એ પોલીસ વાળો છે, એની તું હરી કરીમાં. રોહિત્યા મારી પાસે મસ્તીનો આડિયો છે. હવે પોલીસ વાળો નહીં ગમે એ સુધરી જાય. તને ખબર હે ને મારી પાસે શું છે? શું તાર પાસે બંદૂક છે? તું પોલીસ વાળાને ભડાકો કરી નાખીશ? એલા ના કાકા, મારી પાસે બંદૂક નથી. હું ભડાકો નહીં કરું. તો તને ન ખબર મારી પાસે પાડો છે? હા, અને ઈ પાડો કેવો છે? તારો બાપી બહુ મારકણો છે. તો પછી મારા સિવાય કોઈને હારે? ના, ઈ પાડાને આપણે બે રહ્યું ને પોલીસ ચોકીના પાર્કિંગમાં મૂકી આવશું. અને જેટલા પોલીસ વાળા ઈ પાડાને તગડ છે ને એટલા પોલીસ વાળા માર ખાય. હા દાડિયા, એ વાત તારી હાચી. તો પછી હાલ તો હવે કાયકા જાય અને પોલીસ ચોકી ઈ પાડાને પૂરી આવી. હાલ હાલ. હા ઓલી ફાઇલ લેવા જવાની છે અને હવલદાર હજી નો આયા. લાય હવલદારને ફોન કરું. નેતા અહીંથી જલ્દી નીકળે તો સારું. હજી મારે ઘણું પોલીસ ચોકીએ કામ છે. ક્યારેય નીકળશે. ફોન કોનો આવ્યો? તો સાહેબનો. બોલો સાહેબ. ક્યાં હવલદાર? એ હા, ઓલા નેતા નીકળવાના છે ને તે હું અહીંયા ડ્યુટીમાં તે સૌ આ ચોકડીમાં તે. ઠેક એ સારું હાલો. એ હા આ હવલદારે ઓલા નેતા આવવાના છે એટલે અહીંયા ચોકડીએ છે. હવે ફાઇલ લેવા મારે જ જવું પડશે. લાય પાર્કિંગમાં હોન્ડા પડ્યું છે, હોન્ડા લઈને હાલ્યો જાવ. બંદૂક લીધી. બંદૂક તે હું લીધું? પાડો. તે પાડો લીધો કઈ ને? પાડો ન લીધો. આ
આ લે અમારા દીકરા મારાનો પાર્કિંગમાં પાડો ક્યાં જ ગરી ગયો હે 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 જો પાડાય ગોથું ઠોક્યું જો ઓય બાપા આહા આ પાડો તો બહુ ખતરનાક છે લાય મારા સાહેબને ફોન કરવો જોઈશે આ લે એ તો મારો દીકરો કોઈક બીજા સાહેબને ફોન કરે હા ભાઈ જોઈજો હા માન નેતા જા હવે તો નિરાશ થઈ લાય ઓલી સોકડી કોઈ રાયલો જાવ ચા પાણી તો પીવું કોનો ફોન આવ્યો નહીં મારો નથી નીકળતો હાલો હા બોલો સાહેબ સાહેબ નેતા વીઆઈ ગયા એ વીઆઈ ગયા હોય ને તો તમે ખાઈ ગયા અહીંયા આપણા પાર્કિંગમાં આવો એ અહીંયા એક પાડો ગરી ગયો હે અને હું તગડવા ગયો ને તે મને હરખી રીતનું ગોથું માર્યું હા એટલે તમને પાડે ગોથું માર્યું એ સાહેબ પાડા જેવા તો તમે શું હવે પાડો એક તમને નથી હારતો મારે આવવું પડશે એ હા આવો હાલો સાહેબ એ પણ એમ છે પાડો ન હારતો લાવા દે કેવો નથી હારતો ઓય બાપા હમણે ઈ આવશે ને એટલે ઈ માર જ ખાય છે પાર્કિંગમાં આમ જો હરખો પાડો પૂરી નાખ્યો હવે ગમી આવે ને આપણો પાડો નીકળે જ નહીં જમાદાર કે પાર્કિંગમાં પાડો છે આમાં ક્યાં પાડો છે કા જમાદાર હું થયું અરે સાહેબ શું થાય શું ઓલા પાડે હરખી રીતનું ગોથું માર્યું આ પાડા એ ઊભો એ ને અરે તારી જાતના પાડા ઈ એટલે હોત્યા હા આ બીજો સાહેબ આવ્યો આ તો ઈ જ નથી જેને મને માર્યો તો એટલે હા નહીં જાડિયા હમણે ઘડીક ખાઈમ હમણે એનો બદલો મારો પાડો લઈ લીશે એ જૈન રહ્યા મને જીને દાયબો તો એને માર ખાધો ને હા કા સાહેબ કેમ થયું પાડો તો મારો દીકરો વામો છે જમાદાર હવે આપણો બદલો પૂરો થયો હવે મને નિરાશ થઈ પોલીસ શું ગમી હોય ને વગર વાંકે મારે ને એટલે એને આવાજ દી આવે રોહિત્યા હવે આમ જો હવે પોલીસ વાળાને ખબર પડશે કે કોઈ ગરીબ માણસને હેરાન ન કરાય